નમસ્કાર મિત્રો, તમે જાણતા હશો કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ આપણે આધાર કાર્ડની ઓનલાઈન સર્વિસ KYC કે અન્ય કોઈ સર્વિસમાં એનો ઓનલાઈન ઉપયોગ કરી શકીએ છીએ. જો તમારા આધાર કાર્ડમાં સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો હવે આધાર કાર્ડ સેન્ટર પર જવાની જરૂર નથી. ઘરે બેઠા મોબાઈલ નંબર લિંક કરી શકશો. અને જો પહેલેથી જ નંબર લિંક હોય અને નંબર બદલવા માંગતા હોય તો અપડેટ પણ કરી શકશો. ક્યાંય લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઘરે બેઠા આ પ્રોસેસ કરી શકશો. તો કેવી રીતે કરી શકાય તે આ વિડીયોમાં બતાવવામાં આવશે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેવું. સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. તમારે એમાં લખવાનું રહેશે IPPB ઓનલાઈન. તેમાં ક્લિક કરશો એટલે પહેલી જ લિંકમાં તમને જોવા મળશે. એમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ઉપર ક્લિક કરવાનું રહેશે. પોસ્ટ વિભાગની આ સર્વિસ છે, તો હવે પોસ્ટ વિભાગના ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે જોવા મળશે. જેમાં સૌથી પહેલા ડાબી બાજુમાં 3 લાઇન આઇકોનમાં ક્લિક કરવાનું રહેશે તમારે. ત્યાર પછી એમાં કેટલાક ઓપ્શન મળશે. એમાંથી સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરો. ત્યાર પછી એમાં 2 ઓપ્શન મળશે. એમાં નોન IPB કસ્ટમર ઉપર ક્લિક કરવું. ત્યાર પછી પેજ રિફ્રેશ થશે. ત્યાર પછી જે પેજ ઓપન થાય છે એમાં નીચે સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપ બેન્કિંગ પોસ્ટ વિભાગની આ જે સર્વિસ છે તેનું નામ છે. આની ઉપર ટચ કરવાનું રહેશે તમારે. એના પછી એક પેજ આવશે. તેમાં ઘણી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ, પણ આપણે જવાનું છે આધાર મોબાઈલ અપડેટ અને પછી તેમાં નીચે વિગત ભરવાની રહેશે. તો આપણે આધાર મોબાઈલ અપડેટમાં ક્લિક કરશું એટલે નીચે જશું, સ્ક્રોલ કરશું એટલે નીચે અપડેટ બધી વિગત ભરવાની છે. સૌથી પહેલાં એમાં મિસ્ટર, મિસિસ જે પણ લાગુ પડતું હોય ઓપ્શન સિલેક્ટ કરવું. ત્યાર પછી ફર્સ્ટ નેમ આવશે. આધાર કાર્ડમાં જે રીતે હોય તે રીતે ફર્સ્ટ નેમ નાખી દેવાનું રહેશે. એના પછી લાસ્ટ નેમ નાખી દેવાનું રહેશે. આધાર કાર્ડ મુજબ જ નાખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. એના પછી આવશે ઈમેલમાં કંઈ નાખશો ને તો ચાલશે. એડ્રેસ ફર્સ્ટ લાઇનમાં તમારે એડ્રેસ જે આધાર કાર્ડ મુજબ છે તે નાખી દેવું. અને એડ્રેસ સેકન્ડ લાઇનમાં એડ્રેસ નાખી દેવું. અને પિનકોડ નંબર ખાસ જ્યાં તમે રહેતા હોય તે વિસ્તારના પિનકોડ નંબર અહીંયા લખવાના થશે. જેવું તમે પિનકોડ નંબર અહીં નાખશો એટલે તરત જ નીચેની જે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ છે તે અહીંયા બતાવવા મળશે. તમારે જે લાગુ પડતી હોય તે તમે સિલેક્ટ કરી શકો. તો બાજુમાં જે પડતી હોય બાકીની વિગત ઓટોમેટિક ભરાઈ જશે. એના પછી નીચે સ્પેસિફિક રિક્વેસ્ટ ઓપ્શન આવેલું છે. એમાં આધાર મોબાઈલ નંબર લખવાનું રહેશે તમારે. મોબાઈલ નંબર લિંક. ત્યાર પછી તમારે ટિક માર્કમાં એગ્રીમાં ટિક કરી દેવાનું છે અને કેપ્ચા કોડ નાખવાના છે. જો તમને અહીંથી કેપ્ચા કોડ ના દેખાતા હોય તો તમે અહીંથી ચેન્જ કરી શકો છો. અને પછી સબમિટ ઉપર ટિક કરી દેવાનું છે. સબમિટ ઉપર ટિક કર્યા પછી સ્ક્રીન ઉપર જોશો એટલે એક મેસેજ જોવા મળશે તમને. પોસ્ટમેન આપણા ઘરે આવશે. આપણા ઘરે એડ્રેસ ઉપર સંપર્ક કરશે અને ઘરે આવશે. બાયોમેટ્રિક મશીન સાથે લઈને આવશે અને જે મોબાઈલ નંબર એડ કરવાના હોય તે આપશો એટલે તરત એડ કરી આપશે. પ્રોસેસ કરી દેશે અને ચાર્જ છે ₹50.
અને તેનો સમય છે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો રહેશે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એની પર સંપર્ક કરી તમે પૂછી શકો છો. વિડીયોમાં આપેલ માહિતીથી આપને ખ્યાલ આવી ગયો હશે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.